સુરતના એક્વા મેજિકા વોટર પાર્કમાં નહાતી વખતે ટીખણખોરે પેલેસ્ટાઇન દેશમાં સિમ્બોલવાળું ટી-શર્ટ ઊંચું કરી સમર્થન આપવાના નારા લગાવ્યા અને દેશમાં ચાલી રહેલા યુદ્ધને સુરતમાં સમર્થન આપતા વિવાદ સર્જાયો। પેલેસ્ટાઇન દેશને સમર્થન આપતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી, જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયત્ન કરતા 15 જેટલા લોકોએ હુમલો કર્યો। સિક્યુરિટી મેનેજર અને અન્ય સિક્યુરિટીને માથાના ભાગે પ્લાસ્ટિકની ડોલ પણ મારી। અને આ 8 થી 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ 15 ઈસમોને રાઉન્ડ અપ કરેલા છે અને જે 3000 થી 3500ની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે। પણ એ બેને પકડવામાં એક જણ ભાગી ગયો હતો, ટી-શર્ટ બતાવતો હતો તે ભાગી ગયો હતો અને તેમાંથી તેમની સાથે બીજો વ્યક્તિ હતો તે પકડાઈ ગયો હતો। તેને અમે વાત કરતા હતા, તેમાંથી બીજા બધા આવીને અમારા પર હુમલો કરી દીધો હતો। 8-10 જણ હતા હુમલો કરી દેવા અને તેમાં મને માથામાં ઈજા થઈ છે। એટલે તેના માટે ત્યારબાદ મને બહુ ખબર નહીં હતી, એટલે મારી ટીમે જ મને સારવાર કરવા માટે ફર્સ્ટ એડ રૂમમાં લઈ ગયા હતા।